પરસોત્તમ બહાર નીકળ. પછી તે શું વિચાર્યું આ ઘર ખાલી કરવાનું? અરે ભાઈ, તમે તો કહી જ દીધું કે મકાન ખાલી કરી દો કલાકમાં, પણ એમ કેવી રીતે કલાકમાં હું ખાલી કરી દઉં? બીજું મકાન પણ મને મળવું જોઈએ ને. એ તમે ગમે ત્યાં જાઓ, મારે નહીં જોવાનું. કહી દેજે તારા નાગેશ્વરને, એમ તો હું મકાન નહીં ખાલી કરું. હઈ, જોઈ શું રહ્યા છો? કાઢો આ બધાના ઘરની બહાર. એય, ખબરદાર જો તમે કોઈએ અમને હાથ અડાડ્યો છે તો. હું તને હાથ લગાવીશ તો તું શું કરી લઈશ? હું તો કાંઈ જ નહીં કરું, પણ પાછળ જો. એ કોણ છે તો? તારું થોબડું તો બતાવ. એ તમે જોઈ શું રહ્યા છો? થાના પર ભાગી નાખો આવતા. તે અમને લોકોને મારીને બહુ મોટી ભૂલ કરી છે. હવે તને નાગેશ્વર છોડશે નહીં. અરે જા, તારા જેવા તો બહુ જોયા. અને જો મારા ઘર પર નજર બગાડી છે ને તો તને જાનથી મારી નાખીશ. યાદ રાખજે. બેટા, આમ મારપીટ કરવાથી કોઈ દાડા નહીં વરે. માં, આ મકાન આપણને દાનમાં આપેલું છે અને દાનમાં આપેલી વસ્તુ ક્યારે પાછી ના અપાય. કારણ કે આ લડાઈ મારા હકની છે અને આ મકાન એને પાછું હું નહીં આપું. અરે કમલેશભાઈ, આ બધા કોણ હતા અને આ બધું શું છે? તો સાંભળ લાલિયા, હેલો મિસ્ટર નાગેશ્વર, કેમ છો? અરે હા વેપારી, કેમ છો વેપારી? કેમ છો વેપારી? હું તો મજામાં છું. અરે આઈ એમ સોરી બહુ નાગેશ્વર. દિવસ પછી મારી યાદ આવી. તમારા પપ્પાનું મૃત્યુ થયું ને, એની મને જાણ થઈ. એનું મને બહુ દુઃખ થયું. આઈ એમ સોરી. એ દિવસે હું આવી ના શક્યો. પણ તમારા પિતાજીનું મૃત્યુ કઈ રીતે થયું? વેપારી, એક એક્સિડન્ટ હતું અને એ વાત હું પણ ભૂલી ગયો છું અને તમે પણ ભૂલી ગયા. તમે જે કામથી આવ્યા છો એ વાત કરો. ઓકે, તમારું જે ખેતરવાળું મકાન છે ને, એ જગ્યા મારે જોઈએ છે. ના વેપારી, મારી પાસે એવું કોઈ મકાન છે નહીં. અને હા બોસ, જે પેલા પરસોત્તમને રહેશે ને, એ ઘર ને જમીન બંને તમારું જ છે. નટવર, મને યાદ છે ત્યાં સુધી એ મકાન અને જમીન બાપુજીએ દાનમાં આપી દીધું હતું અને દાનમાં આપેલી કોઈ પણ વસ્તુ પાછી તો ના જ લેવાય ને. સોરી નાગેશ્વર, તમને ખબર નહીં હોય, એ જમીનની કિંમત કરોડો રૂપિયા છે.
પછી તમારી મરજીની વાત. અને હા બોસ, એ જમીન તો તમારા બાપુજીએ દાનમાં આપી હતી, તમે તો નહીં આપી ને? નટવર, તારી વાતમાં દમ તો છે. ચાલો હું જાઉં છું. જો તમને મારી ડીલ મંજૂર હોય તો મને ફોન કરો. ઓકે હા. ઓકે, આવજો. શારદા, હો શારદા, પાણી લાવને જરા. એ હા લાવી. અરે શારદા, આ શ્રુતિ દેખાતી નથી અને કમલેશ દેખાતો નથી, આ બંને ગયા છે કે? અરે તમને તો ખબર જ છે કે કમલેશ દશામાની મૂર્તિ લેવા ગયો છે અને સ્મૃતિ મંદિરે ગઈ છે. આજથી દશામાના વ્રત શરૂ થાય છે ને. હા ભલે. જીવતી રે બેટા. હવે બેટા તમારા પૂજા પાઠ પત્યા હોય તો જમવાનું બનાવો, કમલેશ આવતો જ હશે. હા માં, હમણાં જ બનાવી દઉં છું. નાગેશ્વર બેટા, ઘણા દિવસ પછી ભૂલો પડ્યો તું. અરે માસી, થોડો કામમાં હતો એટલે આવી નથી શકાયું. શું થયું બેટા, કઈ કામ હતું? કાકા, તમારે મકાન ખાલી કરવું પડશે. કેમ બેટા, ઘર ખાલી કરવું પડશે? મને કંઈ સમજાયું નહીં. માસી, એ મકાન અને જમીન મેં એક વેપારીને વેચી દીધું છે, તો તમારે મકાન ખાલી કરવું પડશે. પણ બેટા, આ જમીન અને આ મકાન તારા બાપુએ મને દાનમાં આપ્યું હતું. અને બેટા, દાનમાં આપેલી વસ્તુ પાછી ના લેવાય. જો કાકા, આ જમીન અને મકાન મારા બાપુજીએ દાનમાં આપ્યું હતું, મેં નહીં. અને જેને તમને દાનમાં આપ્યું હતું એ તો છે નહીં, તો કેવી જમીન, કેવું મકાન અને કેવું દાન? આજે બપોર સુધીમાં મારે મકાન ખાલી જોઈએ. અને ના કરીએ તો? અને જો મકાન ખાલી નહીં કરો ને તો મારા માણસો તમારો બધો જ સામાન ઘરની બહાર ફેંકી દેશે. ચાલો. મને ખબર નથી કે મારા દોસ્તનો દીકરો આવો નીકળશે. બાપુજી, એ લોકો કોણ હતા અને તમને શું કહીને ગયા? એ મારા દોસ્તનો દીકરો નાગેશ્વર હતો. અને એ આપણું ઘર ખાલી કરાવવા આવ્યો હતો. પણ કેમ? નાગેશ્વરના બાપુએ આ જમીન અને આ મકાન મને દાનમાં આપ્યું હતું, એટલે એમનો દીકરો આ જમીન પર હક કરે છે. એટલે આપણે મકાન ખાલી કરવું પડશે. માં, હવે આપણે શું કરીશું? હવે તો બેટા આપણો એક જ સહારો છે, માં દશામાં. એ જે કરે તે ખરું. જય દશામાં. તો તમે બરાબર કર્યું છે કમલેશભાઈ. અને જરૂર પડે તો આ લાલિયાને યાદ કરજો. એકાદ બે જણ ના હું ગાભા કાઢી નાખીશ. લો આ દશામાં અને આ માતાજીની સ્થાપના કરજો. હે દશામાં, તું તો આખા જગતની માતા છે માં. આ મારા પરિવાર ઉપર તું તારી સહાય રાખજે માં દશામાં.
બેટા કમલેશ દેખાતું નથી, ક્યાં ગયો છે? બાપુ એ તો રિક્ષા લઈને કામથી બહાર ગયા છે. હા ભલે, સારું, તમે લોકો જમવાનું બનાવો, હું ખેતરમાં ઓટો મારીને આવું. હરામખોરો, તમને લોકોને મેં મકાન ખાલી કરાવવા મોકલ્યા હતા અને તમે લોકો માર ખાઈને આવ્યા. કોણે તમારી આવી હાલત કરી? બોસ, અમે તો મકાન ખાલી જ કરાવવા ગયા હતા, પણ ત્યાં પરસોત્તમનો દીકરો કમલેશ આવી ગયો અને અમને આવો માર માર્યો. અરે કોણ છે આ કમલેશ? અરે આવો આવો છે, કેમ છો? અરે આવો છે. શું થયું પેલા મકાનનું? ખાલી થયું? એ લોકોને મેં અઠવાડિયાની મોહલત આપી છે. એ લોકો અઠવાડિયામાં મકાન ખાલી કરી આપે. ઠીક છે, અઠવાડિયા પછી હું આવીશ, પણ પછી કોઈ પ્રોબ્લેમ નહીં ચાલે. હા, નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે. નટવર, હા બોસ. આપણો એક માણસ એક કમલાની પાછળ લગાવી છે. ત્યાં જાય છે, બસ શું કરે છે, બધી માહિતી મને આપો. હા બોસ, આપણા માણસો લગાવી દઉં છું. કમલેશ, હવે તારે જેટલી જિંદગી જીવી હોય એટલી જીવી દે. હવે આ નાગેશ તને એવો તો ડંક મારશે કે તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. आरती रे आरती मारी दशामानी आरती आरती रे आरती मारी दशामानी आरती आरती रे आरती मार मोमाई मानी आरती आरती रे आरती मारी मोमाई मानी आरती जगमग दिवरे उतरे मारी दशामानी आरती बिना वाड़ा गमा उतरे दशामानी आरती आरती रे आरती मारी दशामानी आरती आरती रे आरती मारी दशामानी आरती आरती रे आरती मार मोमाई मानी आरती જીની નો બોટની નગારા રે વાગે શંખ ના જ વાગે झीड़ी झीड़ी झालर खनके मेघ डंगर गाजे चौद भुवन में गाजे ओ मोड़ा गढ़માં ઉતરે મારી દશામાની આરતી કાઢી ગામમાં ઉતરે મારી દશામાની આરતી आरती रे आरती मारी दशामानी आरती आरती रे आरती मारी मोमाई मानी आरती आरती रे आरती मार मोमाई मानी आरती
હવેથી વરસે રૂડા મેક તારે ફૂલડા મેક તારે ફૂલડા वो देव रे दानव करता माना रे वो धामड़ा हो धूप धुमाड़े इतरे मारी दसोनानी आरती कंकु तो खाइए इतरे मारी मोमय मानी आरती आरती रे आरती मारी दसामानी आरती आरती रे आरती मारी दशामानी आरती आरती रे आरती मार मोमाई मानी आरती आरती रे आरती मारी मोमाई मानी आरती ओ आरती रे आरती मार मोमाई मानी आरती बोले दशामातनो जय નટવર, મારો રસ્તો રોકવાનું કારણ? મેં તને કેટલા દિવસથી કીધું હતું કે મકાન ખાલી કર, પણ તે છતાંય તે ના કર્યું. હવે આજે તને મારીને જૂનો હિસાબ ચૂકતે. નટવર, તે દિવસનો હજુ માર ભૂલ્યો નથી તું. યાર! તું એમ કહેતો હતો કે ઘર તો હું ખાલી નહીં કરું, એ મારો હક છે અને હું મારો હક લઈને રહીશ. ઘર તો તારે ખાલી કરવું જ પડશે. વહુ બેટા, કમો હજી કેમ ઘેર નથી આવ્યો? એ તો રિક્ષા લઈને બહાર ગયા છે. આવતા જ હશે. બેટા, આ આરતી ઓલવાઈ છે ને તો મને ટેન્શન થયું છે. માં, ટેન્શન ના લેશો તમે. માં દશામાં સૌ સારા વણા કરશે. જય દશા. બોલો દશા માતની જય. અરે, આ તો મરી ગયો હતો ને, પાછો જીવતો થયો. જાઓ, પૂરો કરી નાખો આજે એને. Loke
હે માતાજી, મા દશામાં મને માફ કરી દે. આજ પછી એ મકાન બાજુ મેં કોઈ દિવસ નહીં જોઈએ માં. મને માફ કરી દે, માફ કરી દે માં. હે માતાજી, હે માં, એ મકાન મારા બાપુજીએ દાનમાં આપ્યું, તો હવે હું પાછું નહીં માગું. માફ કરી દો, અમારા ગુના માફ કરો. માફ કરી દો માં, મારે કંઈ નહીં જોઈતું, માફ કરી દો માં. માત કે